તો ને આપણે ભરી છીએ માંડવી ટેકામાં વારો હજી આવ્યો નથી અને વરસાદની આગાહી છે અને ભરીને ઢાંકી દેવી જોઈ શકો એટલી ભરાઈ ગઈ અહીંયા હવે લોહીયું આવે મિત્રો આ એક ટાર્યું છે ને અહીંથી ઊંચું છે અને થોડુંક રહ્યો ભરવાની તો અહીં ભરીને ટાંકી દઉં કારણ કે વરસાદની આગાહી છે અને ટેકો 3-4 દી તો બંધ છે પછી 2-4 દી પછી પાછો વારો આવશે ખુલશે તીકડી જોઈ શકો આ પતરા કેટલા નીચે છે અને આ કેટલું ઊંચું છે હજી તો અહીં સુધી માંડવી આવશે પછી આની ઉપર પણ ગુણા રાખવાના છે તો ગાઈસ આ ટ્રેક્ટર છે આ ટોલી અને અહીંયા જો સોંગને ઇગ્નોર કરજો ગાઈસ કોપીરાઇટ આવી જશે તો વોઇસમાં એટલે હું થોડું વચમાં બોલું છું અને જોઈ શકો આ નારિયેલી છે અને સોંગ વાલે ને એટલે યુટ્યુબમાં કોપીરાઇટ આવવાની દીકરીએ એટલે બોલવું પડે અને વાં ઓટા લીટર છે બગલા સરકીને દોરું કરી નાખ્યું અને જોઈ શકો વ્યૂ આ આપણું છે ફાર્મ હાઉસ અને વાં આપણું છે સ્ટુડિયો અને અહીંયા છે સિકુડી આને શું કહેવાય ઇંગ્લિશમાં મને ખબર નથી અને વાં આપણી મેનારાણી ખડી છે ઉજાગરા તો ગાઈસ હવે જે સીધા આપણે મળશું જ્યારે ટેકાનો વારો આવશે ત્યારે બિલકુલ કોઈ દી ક્લાસમાં બેસવાનું નહીં અને 7 વર્ષ પછી એના જોઈ શકો છો ગુણા ભરાઈ ગયા અને ટાયર હાવ પામ પેચાઈ ગયું છે આમાં 80 હવા ભરેલ છે અહીંયા કેવું ટાયર છે અહીંયા જો આપણો વારો આવી ગયો છે ટેકામાં અને આપણે આજે જવાનું છે ટેકામાં મગફળી લઈને અને તમને બતાવું જોઈ શકો ખટારામાં પણ એટલું માંડ હોય એટલું ભરી દીધું આપણે અને અહીંયા મિત્રો વારો તો 3 દી પહેલાં જ આવી ગયો હતો મેસેજ પણ પાછો ગોટે ચડી ગયો કે બધાને પાછો કે છે ને વહેલો મેસેજ આવી ગયો કંઈક અને કે 2 તારીખે આવવાનું છે ત્યાં એક ટ્રક દીધી અને વાં ડંગણું રાખ્યું છે અહીંયા ડંગણું રાખ્યું છે કારણ કે હવા ઓછી છે અને આ ટાયરમાં તો હવા ઓછી છે એટલે આમ દબાઈ જાય છે એટલે આપણે ભરાવી જોશે રસ્તામાં ક્યાંય આડું આવશે તો ભરાવી લેશું ચાલુ કરી દીધું અને ફૂલ સ્ટાર્ટ થાય છે ફાઇનલી ગાઈસ પુગાડી દીધું તો ગાઈસ ખાલી થાય છે લાગી ગયો લાઈનમાં ખાલી કરી નાખી છે અને ઘરે છે હવે ગાઈસ ઠલવી લીધી અને હવે આપણે કેપ્ટન બાયણે કાઢ નાખી
સાઈન પડી ગઈ અને આવી ગયા અને જો આ ટ્રેક્ટર રાખી દીધું અને હવે આપણે અહીંયા પાઉંભાજી ખાવા આવ્યા છીએ. ખાઈ લઈ. આવી ગઈ છે પાઉંભાજી અને હવે ખાઈ લઈ પછી જવા દઈ ઘરે. અને અહીંયા આપણા બાપા ખાય છે અને હવે આપણે પણ ચાલુ કરી દઈ.